નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું સુધીર સર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, ભૂલ સુધારણાની આપણે વાત કરીએ છીએ, જેમાં અગાઉ આપણે જે 3-4 વિડીયો લેક્ચરમાં ચર્ચા કરેલી તે મુજબ હિસાબી ભૂલોના પ્રકાર, અર્થ, હેતુઓ, ત્યાર પછી આપણે સૌ પ્રથમ કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો એની ચર્ચા પૂર્ણ કરેલી હતી. આ ભૂલો 5 પ્રકારની છે. અગાઉના વિડીયો લેક્ચરમાં એની ચર્ચા છે જ, એટલે કદાચ એ લેક્ચર ન જોયો હોય તો અગાઉનો લેક્ચર જોઈ લેજો. અગાઉના 2 લેક્ચર જોવા પડશે બાળકો. કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો એના આપણે સરસ મજાના 2 ભાગ તૈયાર કરેલા છે. એ જ રીતે હવે કાચા સરવૈયાને અસર કરતી ભૂલોની વાત કરવાની છે. આ ભૂલો બાળકો 4 પ્રકારની છે. આ ભૂલો એવી છે કે જેનાથી કાચું સરવૈયું મળતું જ નથી. અસર કરતી ભૂલ એટલે ઉધાર બાકી અને જમા બાકી એનો સરવાળો સરખો આવતો નથી. તો આ ભૂલ સુધારવા માટે બાળકો આમનોંધ લખાતી નથી. કોઈ એક ખાતામાં જ્યાં ભૂલ થઈ ગઈ હોય ત્યાં જરૂરી રકમ યોગ્ય બાજુ પર લખી અને જરૂરી વાક્ય લખવામાં આવશે અને ભૂલ સુધારવામાં આવશે. ચાલો કઈ રીતે, તો અહીંયા ધ્યાન આપજો. સૌ પ્રથમ છે કાચા સરવૈયાને અસર કરતી ખતવણી અંગેની ભૂલો. ખતવણી એટલે શું? કોઈ પણ ખાતામાં ઉધાર કે જમા બાજુ તમે જે નોંધ કરો એ નોંધ કરવાની પ્રક્રિયા એટલે ખતવણી. હવે એમાં અલગ અલગ 5 પ્રકારની ભૂલો થઈ શકે. ખાતામાં ખતવણી કરવાની રહી જાય, પહેલી ભૂલ. આને કહેવાય ખતવણી ચૂક. ભૂલાઈ જાય છે ખતવણી કરવાનું. તો એની ભૂલ કઈ રીતે સુધારવાની? સાચી બાજુ પર ખતવણી કરી દેવાની. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. તો રોકડ ખાતાની ઉધાર બાજુ કે રોકડ બેન્ડની ઉધાર બાજુ બરાબર ખતવણી થઈ છે, પણ વેચાણ ખાતામાં ખતવણી કરવાની રહી ગઈ છે. વેચાણ ખાતું જમા છે તો વેચાણ ખાતાની જમા બાજુ પર ખતવણી કરી દેવાની, સાચી બાજુ પર. અને વિગતમાં આપણે શું લખવાનું છે? ખતવણી કરવાની રહી ગઈ તેના. તમે વેચાણ ખાતાની જમા બાજુ ખતવણી કરશો તો વિગતના ખાનામાં વાક્ય લખવાનું છે. શું છે વાક્ય? ખતવણી કરવાની રહી ગઈ તેના. આ પહેલી ભૂલ. નંબર 2, ખાતામાં 2 વાર ખતવણી થાય. તો ભૂલ કઈ રીતે સુધારવાની? ખાતાની વિરુદ્ધ બાજુ નોંધ થશે અને વિગતમાં લખાશે ખતવણી 2 વખત થયેલ તેના. વેચાણ ખાતાની જમા બાજુ 50,000 રૂપિયા લખવાના હતા ખતવણી કરીને, તો તમે 2 વખત ખતવણી કરો છો એટલે વેચાણ ખાતાની જમા બાજુ 2 વખત 50,000 લખાઈ જાય છે. તો જમાની વિરુદ્ધ બાજુ એટલે કે ઉધાર બાજુ 50,000 લખો અને વિગતમાં શું લખાશે? ખતવણી 2 વખત થયેલ તેના. આગળ ત્રીજી ભૂલ. ખાતામાં ખોટી રકમથી ખતવણી થાય. બાળકો, ખોટી રકમમાં 2 જ રકમ હોઈ શકે. કાં તો મૂળ રકમ સાચી રકમ કરતાં ઓછી રકમ હોય અથવા વધુ રકમ હોય. તો ભૂલ કઈ રીતે સુધારવાની? ઓછી રકમ હોય તો ખૂટતી રકમ એ જ બાજુ. વેચાણ ખાતાની જમા બાજુ 50,000 લખવાના હતા, તમે લખો છો 5,000, તો રકમ કેવી છે? ઓછી. કેટલી ઓછી? તો 45,000. 50 - 5, તો ખૂટતી રકમ 45,000 એ જ બાજુ. એટલે ફરીથી જમા બાજુ 45,000થી ખતવણી થશે. એક વખત વેચાણની જમા બાજુ 5,000થી ખતવણી થઈ છે. હવે ફરીથી જમા બાજુ 45,000થી ખતવણી થાય એટલે 45 + 5 50,000. પણ જો વધુ રકમથી ખતવણી થાય તો વધારાની રકમ વિરુદ્ધ બાજુ. વેચાણ ખાતાની જમા બાજુ તમે 55,000 લખી નાખો છો, લખવાના હતા 50,000, તો વધારાની રકમ 5,000 એ વિરુદ્ધ બાજુ, જમાની વિરુદ્ધ ઉધાર. એટલે ઉધાર 5,000 લખો, જમા 55,000 એટલે ડિફરન્સ આવી જાય 50,000. વિગતમાં લખાશે ખતવણી ખોટી રકમથી કરેલ તેના. નિયમ શું?
ઓછી રકમ તો ખૂટતી રકમ એ જ બાજુ, વધુ રકમ તો વધારાની રકમ વિરુદ્ધ બાજુ. ખાતામાં ખોટી બાજુ પર ખતવણી થાય. ચાલો તો કઈ રીતે ભૂલ સુધારવાની? સાચી બાજુ પર બમણી રકમ, ડબલ રકમ લખાય અને વિગતમાં લખાશે ખોટી બાજુ પર ખતવણી કરેલ તેના. ભૂલ સુધારણામાં સાચી બાજુ પર બમણી રકમ. કે ભાઈ વેચાણ ખાતાની જમા બાજુ 50,000 લખવાને બદલે ઉધાર બાજુ 50,000 લખી દીધા, તો ઉધાર બાજુના 50,000 કાઢવાના છે અને જમા બાજુ 50,000 લખવાના છે. એટલે જમા બાજુ તમે 1 લાખ લખશો તો 1 લાખ માઇનસ 50,000 એટલે ડિફરન્સ 50,000. એટલે જ્યારે ખોટી બાજુ પર ખતવણી થાય ત્યારે સાચી બાજુ પર લખાશે બમણી રકમ. અને એમાં પાંચમી ભૂલ, ખાતામાં ખોટી બાજુ પર ખોટી રકમથી ખતવણી થાય. 3 અને 4 બંને ભૂલ ભેગી થાય છે, ખોટી રકમ અને ખોટી બાજુ. તો શું કરવાનું? સાચી બાજુ પર ખોટી રકમ અને સાચી રકમનો સરવાળો કરવાનો. સાચી બાજુમાં ખોટી રકમ અને સાચી રકમનો સરવાળો. વિગતમાં લખાશે ખતવણી ખોટી બાજુ ખોટી રકમથી કરેલ તેના. કઈ રીતે? વેચાણ જમા 50,000 લખવાને બદલે ઉધાર લખો છો અને ઉધાર પણ તમે 5,000 લખો છો, તો બાજુ ખોટી અને રકમ પણ ખોટી. તો વેચાણની જમા બાજુ સાચી બાજુ, ત્યાં ખોટી રકમ 5,000 અને સાચી રકમ 50,000 એટલે 55,000 જમા થશે. તો બાળકો, સૌ પ્રથમ કાચા સરવૈયાને અસર કરતી ભૂલોમાં ખતવણી અંગેની ભૂલો 5 ભૂલ છે. ખાતામાં ખતવણી કરવાની રહી જાય, ખતવણી ચૂક, તો સાચી બાજુ પર ખતવણી કરી દો. ખાતામાં 2 વાર ખતવણી થાય તો એક વખતની રકમ તમે ખાતાની વિરુદ્ધ બાજુ લખી દો. ખાતામાં ખોટી રકમથી ખતવણી થાય તો ખોટી રકમમાં જો રકમ ઓછી હોય તો એ જ બાજુ ખૂટતી રકમ, અને વધુ હોય તો વધારાની રકમ વિરુદ્ધ બાજુ. નંબર 4, ખાતામાં ખોટી બાજુ પર ખતવણી થાય તો સાચી બાજુ પર ડબલ બમણી રકમ, અને જો ખાતામાં ખોટી બાજુ પર ખોટી રકમથી ખતવણી થાય તો સાચી બાજુ પર ખોટી અને સાચી રકમનો સરવાળો. ક્લિયર? હવે બીજા પ્રકારની ભૂલો એ છે ખાતાની બાકી અંગેની ભૂલો. બાળકો, ખતવણી અંગેની ભૂલો એ સમજ પડી જાય, એની ભૂલ સુધારણા ખ્યાલ આવી જાય તો એને મળતી આવતી જ આ ભૂલો છે. ખાતાની બાકી એટલે શું? ખાતામાં જે બાજુનો સરવાળો વધુ હોય એ બંને બાજુ લખાય. વિરુદ્ધ બાજુનો સરવાળો બાદ કરતાં જે તફાવતની રકમ આવે એને કહેવાય ખાતાની બાકી. તો બાકીમાં પણ 5 ભૂલો થાય. ચાલો 2 ભૂલની અહીંયા વાત કરવાની છે. ખાતાની બાકી શોધવામાં ભૂલ. ખાતાની બાકી શોધવી એટલે શું? તમે રફમાં ગણતરી કરો અથવા કેલ્સીમાં ગણતરી કરો, ઉધારનો સરવાળો કરો, જમાનો સરવાળો કરો, બંનેની બાદબાકી તમે જે શોધો છો, મેળવો છો, એમાં ભૂલ થઈ જાય એ બાકી શોધવામાં ભૂલ. તો કેવી ભૂલ થાય? ઉધારનો સરવાળો 50,000 છે, જમાનો સરવાળો 40,000 છે, તો 50 - 40 આવે 10,000. તો તમે 10,000ને બદલે એના કરતાં ઓછી રકમ શોધો છો અથવા વધુ રકમ. તો જો ઓછી રકમ શોધવામાં આવે તો સામે જુઓ, ખોટી રકમની ભૂલ જે છે ખતવણીની, ઓછી રકમ હોય તો ખૂટતી રકમ એ જ બાજુ, તો એ જ રીતે ઓછી રકમ ખૂટતી રકમ એ જ બાજુ, અને વધુ રકમ હોય તો વધારાની રકમ વિરુદ્ધ બાજુ. ખતવણીની જે 3જા નંબરની ભૂલ છે એની સુધારણાનો નિયમ જ અહીંયા લાગુ પડશે. જો તમે બાકી ઓછી રકમથી શોધેલી હોય તો જેટલી રકમ ખૂટતી હોય એ જ બાજુ લખાશે, અને વધુ રકમથી શોધેલી હોય તો વધારાની રકમ વિરુદ્ધ બાજુ લખાશે. વિગતમાં શું લખાશે? ખાતાની બાકી શોધવામાં થયેલ ભૂલ, અથવા ખાતાની બાકી ઓછી રકમથી શોધી વધુ રકમથી શોધી એવું પણ લખી શકાય. હવે એને મળતી આવતી ભૂલ છે નંબર 2, ખાતાની બાકી લખવામાં ભૂલ. બાળકો, તમે જે બાદબાકી કરો છો એ બાદબાકી ખોટી આવે તો એ બાકી શોધવામાં ભૂલ. બાદબાકી સાચી આવે પછી તમે છેલ્લી તારીખ લખો છો
બાકી આગળ લઈ ગયા અને બીજા દિવસે બાકી આગળ લાવ્યા, તો એ લખતી વખતે તમે ભૂલ કરો એ ભૂલ અહીંયા છે. તો એમાં પણ ભૂલ કેવી થાય? ઉપર મુજબ જ ઓછી રકમ લખાઈ જાય અથવા વધુ રકમ. તો ઉપરનો જ નિયમ, ઓછી રકમ તો ખૂટતી રકમ એ જ બાજુ, વધુ રકમ તો વધારાની રકમ વિરુદ્ધ બાજુ. વિગતમાં અહીંયા લખાશે ખાતાની બાકી લખવામાં થયેલ ભૂલ. ક્લિયર? તો બાળકો, કાચા સરવૈયાને અસર કરતી ભૂલોમાં ખતવણી અંગેની આપણે 5 ભૂલો પૂર્ણ કરેલી છે. ખાતાની બાકી અંગેની 2 ભૂલો આવે છે, બીજી 3 ભૂલ અને આગળની અન્ય પ્રકારની ભૂલો નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ગુડ બાય, આવજો.